નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ સંસ્કૃત વિડિયો નંબર 55। મિત્રો, આજ દિન સુધી આપણે જે ભણ્યા, જે ચેપ્ટર ક્લિયર કર્યા, એ દરેક ચેપ્ટરનું હવે આપણે પરીક્ષા તરફ જઈ રહ્યા છીએ, દરેક ચેપ્ટરની એક્ઝામ તરફ જઈ રહ્યા છીએ। ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝન બાબતે ક્યાંક એવું વિચાર્યું છે કે સેક્શન વાઇઝ રિવિઝન કરીએ, તો અત્યારે આપણે સેક્શન એનું રિવિઝન કરીએ। તો તમને બધાને ખબર છે કે સેક્શન એ પ્રોસ છે, ઇટ મીન્સ કે ગદ્ય વિભાગ છે। તો જ્યારે ગદ્ય વિભાગ આવતો હોય ત્યારે સમજી લેવું બેટા કે તમારી જોડે ચેપ્ટર ગદ્ય વિભાગમાં કયા કયા આવે છે, તો 2, 5, 6 અને 9, બરાબર। તો સેક્શન એમાં તમારા કયા કયા પ્રશ્નો આવે છે તમને ખ્યાલ હોવા જોઈએ। તો સૌ પ્રથમ તમારું ટ્રાન્સલેશન આવે છે, પછી આવે છે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં આન્સર, ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં આન્સર, પછી છે તમારી શોર્ટ નોટ, અને છેલ્લે છે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ ટ્રાન્સલેશનની। તો ટ્રાન્સલેશન ઓલરેડી તમને આ 4 તમારા ચેપ્ટર છે, 4 ચેપ્ટરમાંથી આપણું ટ્રાન્સલેશન આવશે। એમાં કોઈ પણ પ્રકારનું અપવાદરૂપ તમને આપવામાં આવતું નથી, એને તમારે તૈયાર કરે જ છૂટકો છે। મેં તમને જ્યારે ચલાવતો હતો તે સમયે મેં એનું ટ્રાન્સલેશન પણ એ ચેપ્ટરનું ઇંગ્લિશમાં આપેલું છે, બરાબર। એટલે મહેરબાની કરીને તમારે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન તમારે ચેપ્ટરમાંથી તૈયાર કરવું જ પડશે, બરાબર, એમાં કોઈ હિન્ટ નથી। પછી સંસ્કૃત પ્રશ્નોનું અત્યારે રિવિઝન કરવાના છીએ, ઇંગ્લિશ પ્રશ્નોનું પણ આપણે રિવિઝન કરવાના છીએ, શોર્ટ નોટનું પણ અત્યારે આપણે રિવિઝન કરવાના છીએ। પણ એક વસ્તુ છેલ્લે આવે છે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ। તો ધ્યાનમાં રહે બેટા, પેરેગ્રાફ તમારો ઓલરેડી 4 ચેપ્ટરમાંથી પૂછાશે, અને 4 ચેપ્ટરમાંથી કોઈ પણ પેરેગ્રાફ પૂછાશે અને એમાંથી પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો રહેશે, બરાબર। તો આટલું સમજી લીધા પછી અત્યારે આપણે સેક્શન એની ચેપ્ટર પ્રમાણેની આપણે રિવિઝન કરીએ કે જે ચેપ્ટરમાં સંસ્કૃત પ્રશ્ન હોય, ઇંગ્લિશ પ્રશ્ન હોય અને ઇંગ્લિશમાં શોર્ટ હોય। તો આ 3 વસ્તુનું આપણે રિવિઝન કરીશું। તો સેકન્ડ નંબરનું ચેપ્ટર છે, એમાં જુઓ તમે, પહેલો જ પ્રશ્ન છે, સેકન્ડ નંબરનું ચેપ્ટર કયું છે? યદ ભવિષ્યો વિનશ્યતિ। તમને બધાને ખબર છે કે યદ ભવિષ્ય, અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ, આ 3 માછલાઓની વાત છે। ત્રણેય માછલાઓ જે તળાવમાં રહે છે, એ તળાવમાં એક માછીમાર આવે છે। માછીમાર પોતે શું કરવા ઈચ્છા ધરાવે છે? તો કે આ તળાવમાં રહેલા માછલા બીજા દિવસે જાળ નાખી અને આપણે શું કરીશું, તો એને આપણે પકડી લઈશું। માછલા એકલા નહીં, કાચબા સાથે, એટલે કુર્મ સાથે એને આપણે પકડી લઈશું, એવી વાત કરેલી જોવા મળે છે। તો એમાં અનાગત વિધાતા નામનું એક માછલું છે, પછી પ્રત્યુત્પન્નમતિ નામનું માછલું, અને યદ ભવિષ્ય જે માછલું છે, તે 3 માછલાઓ અચાનક વિચાર કરે છે કે આપણે શું કરવું જોઈએ, બરાબર છે। તો એકબીજાનો વિચાર સાંભળી લીધા પછી યદ ભવિષ્યો નામનું માછલું છે એનો નાશ થાય છે, કારણ કે એ માછલું હર હંમેશને માટે એવું વિચારે છે કે ભવિષ્યમાં જેવું થશે એવું આપણે જોઈશું, અત્યારે આપણે કંઈ જોવાની જરૂર છે નહીં, બરાબર છે। પ્રત્યુત્પન્નમતિ નામનું માછલું, એ પોતે વિચાર એવો ધરાવે છે કે જેવી પડશે એવી દેવાશે, બરાબર। જેવો પ્રશ્ન જન્મશે તરત આપણે જવાબ ખોરી લઈશું, બરાબર। પછી અનાગત વિધાતા નામનું માછલું એમ કહે છે કે જ્યારે પ્રશ્ન જન્મે પહેલાં આપણે શું કરવો જોઈએ, એનો પ્રશ્નનું સમાધાન કરી લેવું જોઈએ। તો અનાગત વિધાતા રાત્રે ને રાત્રે શું કરે છે, બીજા સરોવરમાં ચાલ્યું જાય છે। પ્રત્યુત્પન્નમતિ નામનું માછલું, જેવી માછીમાર પોતે જાળ નાખે છે તરત જ એ પ્રશ્નનું સોલ્યુશન લઈ અને ઊંડા પાણીમાં ચાલ્યું જાય છે, એટલે એ બચી જાય છે। પણ યદ ભવિષ્યો વિનશ્યતિ, કે જે એવું વિચારે છે કે આ તો આપણે બાપ દાદાનું તળાવ છે, આપણાથી આ સ્થાન છોડાય નહીં,
અને ભવિષ્યના બાપ દાદાઓ જો આવું કંઈક થયું નથી તો આપણને શું થવાનું છે એમ લઈ અને બેસીને ઝાડમાં ફસાઈ જાય છે અને મૃત્યુ પામે છે. આ તમને ઘટના ખ્યાલ છે. તો એમાંથી પ્રશ્ન પહેલો પૂછાયો છે કે જલાશય કિમ ત્રય મત્સ્યા વસંતી સ્મ. જળાશયમાં કયા 3 માછલીઓ રહેતી હતી? અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામની માછલીઓ રહેતી હતી. બીજું છે અપરેદ્યુઃ ધીવરહિ જલાશય કિમ ક્ષિપ્તમ. એટલે કે અપરેદ્યુઃ એટલે ધીવર એટલે માછીમારોએ જળાશયમાં શું નાખ્યું? તો જાલમ ક્ષિપ્તમ, બરાબર, જાળ નાખી બીજા દિવસે. ત્રીજું છે કૌ દ્વૌ મત્સ્યો જલાશય એવ સ્થિતો. કયા 3 માછલાઓ જળાશયમાં કયા 2 દ્વૌ એટલે 2 કયા 2 માછલીઓ જળાશયમાં જ રહી? તો પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામની માછલી જળાશયમાં રહી. ચોથું છે જલાત અપસરિતા પ્રત્યુત્પન્નમતી કીદૃશમ નીરમ પ્રવિશતી. જળમાં પ્રત્યુત્પન્નમતી નામનું માછલું કેવા નીરમાં ચાલી ગયું, કેવા વોટરમાં ચાલી ગયું? તો કે ગંભીર નીરે, એટલે ખૂબ ઊંડાણપૂર્વક જે જગ્યાએ પાણી છે એ પાણીમાં એ ચાલ્યું જાય છે. પછી 5મો પ્રશ્ન છે બેટા, જુઓ 5મો પ્રશ્ન શું કહે છે? તો કે કહ મત્સ્ય ધીવરૈ વ્યાપાદિત. તો કયું માછલાને માછીમારોએ વ્યાપાદિત એટલે પકડી લીધું? તો કહે છે કે યદ ભવિષ્યો વિનશ્યતિ નામના માછલાને પકડી લે છે. બરાબર. હવે બીજા નંબરના ચેપ્ટરમાંથી ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં આન્સર જોવાના છે. તો પહેલો પ્રશ્ન કહે છે, એ પ્રશ્ન શું કહેવા માગે છે? તો કે સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો? તો તમને બધાને ખબર છે કે સરોવરને જોઈને માછીમારોએ એમાં રહેલી માછલીઓને પકડવાનો એમણે ઈચ્છા ધરાવી. બરાબર. પછી આગળ ઇંગ્લિશ પ્રશ્ન આવે છે. જુઓ બેટા, ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં આન્સર છે. એમાં બીજા નંબરનો પ્રશ્ન છે. જુઓ શું કહેવા માગે છે? તો બીજા નંબરનો પ્રશ્ન તમને કહે છે કે માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? તો અનાગત વિધાતા નામના માછલાએ કહ્યું કે હું બીજા સરોવરમાં ચાલી જઈશ. પ્રત્યુત્પન્નમતી નામના માછલાએ કહ્યું કે જેવો પ્રશ્ન જન્મશે તરત હું નિર્ણય લઈ લઈશ. અને યદ ભવિષ્ય નામના માછલાએ કહ્યું કે આ તો આપણા બાપ દાદાનું છે, જોઈએ છે શું થાય છે ત્યાર પછી આપણે વિચારીશું. બરાબર, એવું એમણે કહ્યું. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન શું કહેવા માગે છે બેટા આપણને? જુઓ, અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? અનાગત વિધાતાએ મત દર્શાવ્યો કે જેવો પ્રશ્ન આવ્યો તરત જ આપણે એનું સમાધાન ખોરવું જોઈએ. માટે આવતીકાલે માછીમારો આવશે તો હું અત્યારથી જ બીજા સરોવરમાં ચાલ્યું જઈશ, જેના કારણે એ બચી જાય છે. બરાબર. પછી ચોથા નંબરનો પ્રશ્ન શું કહે છે કે પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માડી વાળ્યું? કારણ કે એ કેવો હતો? તો કે શીઘ્ર જવાબી વ્યક્તિ હતો. જેવો પ્રશ્ન જન્મશે તરત જ એનો જવાબ આપણે ખોરી લઈશું. એટલે એનામાં ત્વરિત બુદ્ધિ હતી. માટે એણે શું કર્યું? કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો, બીજા સરોવરમાં જવાનો વિચાર કર્યો નહીં. બરાબર. પછી જે 5મો નંબરનો પ્રશ્ન શું કહે છે કે સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? તો સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય માને છે કે મારે ખરેખર બીજા સરોવરમાં જવું ન જોઈએ. આ તો આપણા બાપ દાદાનું સરોવર છે, આપણા બાપ દાદાઓને કોઈ પકડી નથી શક્યું તો આપણને કોણ પકડવાનું છે? એમ વિચારી અને યદ ભવિષ્ય નામનું માછલું એ પોતે તે જ સરોવરમાં જવાનું વિચાર, બીજા સરોવરમાં જવાનું વિચાર નથી કરતો, એ જ સરોવરમાં રહેવાનું વિચાર કરે છે. પછી 6થા નંબરનો પ્રશ્ન શું કહે છે કે આ સ્ટોરીનો મોરલ શું છે? તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સ્ટોરીનો મોરલ એવું કહેવા માગે છે કે હર હંમેશને માટે પ્રશ્ન જન્મે તો એનું સમાધાન અત્યારે જ એનું કરી લેવું જોઈએ. નહીતર તમારે એ પ્રશ્નનું સમાધાન જો ન કરો તો તમારી ઉપર વિપત્તિ અને આપત્તિના વાદળો ઘેરાય છે. બરાબર. હવે તમારો જુઓ અહીંયા આગળ જોવા મળે છે 5.1. બરાબર.
તો પ્રશ્ન 5.1 કેવું કહેવા માગે છે કે પ્રશ્ન પાંચમા ચેપ્ટરનો પહેલો પ્રશ્ન શું કહે છે? તો સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં આન્સર આપવાનું કહે છે. તો જુઓ, શ્રેષ્ઠીપુત્ર, તમને બધાને ખબર છે કે 5મા નંબરનું ચેપ્ટર કયું છે બેટા? આપણને બધાને ખ્યાલ હશે કે 5મા નંબરનું ચેપ્ટર પેલા ધનાઢ્ય ગુણવંતી કન્યાવાળું તમને ખ્યાલ હશે, બરાબર? શક્તિકુમાર કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠ રહેતો હતો. તેને એક પુત્ર હતો. એ પુત્ર પત્નીની ઈચ્છા ધરાવનારો હતો, પણ પત્ની પોતે એવી રીતે લેવા માગતો હતો કે બુદ્ધિશાળી, સંસ્કારી અને ગુણવાન હોય. તો પછી પોતે એ શોધવા માટે નીકળે છે. પોતાની જોડે એક ડાંગરની પોટલી બાંધી એક કૂવા આગળ જતાં એક કૂવા આગળ એક સ્ત્રી જોવા મળે છે. એની સામે એ ચેલેન્જ આપે છે કે ભાઈ તમે, એની સામે કમિટમેન્ટ કરે, પોતે એ વાત કરે છે કે ભાઈ હું તમને એક ડાંગરની પોટલી આપું, એમાંથી તમે મને સંતોષિત કરી શકશો જમવા બાબતે? તો પેલી ચેલેન્જ ઉપાડી લે છે. ચેલેન્જ ઉપાડ્યા પછી પોતે એ જે ડાંગર છે એને તડકામાં સૂકવે છે. એમાંથી જે છોડા મળે છે એ છોડાને શું કરે છે? તડકામાં સૂકી અને છોડા વેચવા માટે મોકલી દે છે. અને વેચ્યું એમાંથી એને અલગ વસ્તુ લાવવાની કહે છે. સોનીના ઘરે વેચવા મોકલે છે. તો સોનીના ઘરે વેચી અને પછી એના બદલે લાકડા લાવવાનું કહે છે. પછી એ ગરમ કરેલા ધોયેલા ચોખાને તપેલીમાં ચડવે છે. એમાંથી જે લાકડામાંથી જે કોલસા બને છે એ કોલસાનું એ શું કરે છે? તો કહે છે કે કોલસાનું એ પોતે શાક, ઘી, દહીં, તેલ બધું લાવવાનું કહે છે. ભોજન તૈયાર થઈ જાય છે. ત્યાર પછી અચાનક એને જમવા માટે બોલાવવામાં આવે છે. સ્નાન કરાવે છે, જમાડે છે. જમતા એની ભૂખ વધે એવી વાતો કરે છે. વાતો કર્યા પછી છેલ્લે એને તાંબુલ ખાવા માટે, ઇટ મીન્સ કે એને પોતે જમવા માટે જમ્યા પછી મુખવાસ પણ અર્પણ કરે છે. તો આટલું સમજી લીધા પછી તમને પહેલો પ્રશ્ન એવું કહે છે કે શ્રેષ્ઠીપુત્રસ્ય નામ કિમ આસીત? શેઠના પુત્રનું નામ શું હતું? તો કહે છે કે શક્તિકુમાર શ્રેષ્ઠીપુત્રસ્ય આસીત, બરાબર? બીજો પ્રશ્ન કહે છે કે દેશાન ભ્રમન શક્તિકુમાર એકદા કુત્ર સમાગત? ફરતો એક દિવસ શક્તિકુમાર ક્યાં આવીને ઊભો રહે છે? કાવેરી તીર પતને, બરાબર? કાવેરી નગરમાં આવીને ઊભો રહે છે. એટલે કાવેરી નદીના કિનારે આવીને ઊભો રહે છે. શક્તિકુમાર, ત્રીજો પ્રશ્ન છે, શક્તિકુમાર વિરલ આભૂષણમ કુમારી પુત્ર અપશ્યત? પેલી કુમારીને ક્યાં જુએ છે? તો કહે છે કૂપે. કૂપેનો મિનિંગ થાય કૂવા ઉપર એને જુએ છે. પછી છે ચોથા નંબરનો પ્રશ્ન, કન્યા તાંડુલાન કેન પ્રક્ષાલિતવતી? કન્યા ચોખાને શેનાથી ધોવે છે? તો જલેન, એટલે જળ વડે એને ધોવે છે. પછી પાંચમો પ્રશ્ન છે, ભોજન આદિ પદાર્થાના વર્ણન કૃત્વા કન્યા કિમ કૃતવતી? ભોજન વગેરે પદાર્થોનું વર્ણન કૃતવાન કરતા કન્યા કિમ કૃતવંતી? તો કહે છે કે શા માટે એ ભોજનની જોડે બધા પદાર્થોનું વર્ણન કરે છે? તો કહે છે કે ભોજન રુચિનામ, ઇટ મીન્સ કે ભોજન પ્રત્યેની રુચિના વર્ધિતવતી, એટલે ભોજન પ્રત્યેની ભાવના એની વધે, જમવાની ભૂખ લાગે એટલા માટે એ ભોજનની જોડે સારી બાબતોનું વર્ણન કરતી હતી. આવે છે જુઓ બેટા, 5મા નંબરના ચેપ્ટરમાંથી બીજા નંબરનો પ્રશ્ન છે. જુઓ બીજા નંબરનો પ્રશ્ન શું કહેવા માગે છે તમને? તો જુઓ બીજા નંબરનો પ્રશ્ન કહે છે કે ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં જવાબ આપો, બરાબર? તો ફર્સ્ટ પ્રશ્ન શું કહે છે બેટા? શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે? તમને બધાને ખબર છે કે શક્તિકુમાર 22 વર્ષનો થતાં ગુણવાન સ્ત્રીની શોધ કરી અને લગ્ન કરવાનું વિચારે છે, બરાબર? પછી બીજા નંબરનો પ્રશ્ન શું કહે છે
ગુણવંતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના શી હતી? પોતે ડાંગરની પોટલી લઈને ગયો હતો. ડાંગરની પોટલી સ્ત્રીને આપીશું અને એના બદલામાં એ સારી રીતે મને ભોજન કરાવે અને મારું હૃદય જીતે તો એની સાથે લગ્ન કરવાની એનો પ્લાન હતો. ત્રીજો પ્રશ્ન શું કહે છે? કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે? તમને ખબર છે કે કન્યા ડાંગરના ફોતરા વેચી અને પોતે ધન જે મળ્યું છે એ ધનનું એ શું લેવા માગે છે? તો કે એના લાકડા લાવવાનું વિચારે છે. પછી બીજું શું વેચ્યું એને? તો કે ચોખા ધોયા પછી ચોખા બાફે છે અને એમાંથી જે લાકડાનું જે કોલસા મળે છે તો એ કોલસાને પાણી વડે ઠારી અને કોલસાને વેચવા માટે મોકલે છે અને એમાંથી જે ધન મળે છે એ ધનમાંથી પોતે શાક, ઘી, દહીં અને તેલ ખરીદવાનું કહે છે. પછી તમે જુઓ છો ચોથા નંબરનો પ્રશ્ન, કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? કેવી રીતે વધારી? તો કહે છે કે કન્યાએ ભોજન વચ્ચેની રુચિ જ્યારે શક્તિકુમાર જમતો હતો ત્યારે સારા સારા વર્ણન કરી અને એને ભોજન પ્રત્યેની રુચિ વધારે છે. પછી છે પાંચમા નંબરનો પ્રશ્ન છે. જુઓ બેટા, પાંચમા નંબરનો પ્રશ્ન કહે છે શક્તિકુમારે શેનાથી આકૃષ્ટ થઈને કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ રચે છે? તો શક્તિકુમાર વિચારે છે કે ખરેખર મેં પોતે ખાલી ડાંગરની એક પોટલી જ આપી હતી અને એ પોટલીમાંથી મારી ભૂખ પણ સંતોષી, એટલું જ નહીં છેલ્લે મુખવાસ પણ આપ્યો અને એટલું જ નહીં જોડે જોડે મને સારી રીતે એને સાચવ્યો પણ ખરો. એટલે એ પોતે ગુણવાન, સ્ત્રીવાન, સંસ્કારવાન હોવાથી એ પોતે વિવાહ માટેને પ્રસ્તાવ રજૂ કરે છે. હવે પ્રશ્ન પાંચમાનો ત્રીજો છે. કયો પ્રશ્ન છે? તો કે સંક્ષિપ્તાનામ ટિપ્પણી લિખત હોય, એટલે શોર્ટ નોટ લખો. શોર્ટ નોટ કઈ છે? તો શક્તિકુમારનું પ્લાનિંગ, બરાબર. શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના, એટલે શક્તિકુમારે કન્યા કેવી રીતે મેળવવી એના વિશેનું એને શું શું પ્લાન કર્યો હતો એની ટોટલી ડિટેલ તમારા પ્રશ્નોના જવાબમાં આવશે, જે શોર્ટ નોટ સ્વરૂપે હશે, બરાબર. પછી પ્રશ્ન બીજો, ગુણવતી કન્યાનું આયોજન, બરાબર. એટલે ગુણવાન કન્યા છે એનું આયોજન, બરાબર, કેવી રીતે કરવું જોઈએ, એ ગુણવંતી કન્યાએ શું આયોજન કર્યું હતું એની ટોટલી ડિટેલ તમારે આ પેરેગ્રાફમાં લખવાની રહે છે. તમને ખબર છે કે શું શું આયોજન કર્યું હતું. હવે બેટા તમારી સામે છે છઠ્ઠા ચેપ્ટરનો પહેલો પ્રશ્ન. છઠ્ઠું ચેપ્ટર એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે કયું ચેપ્ટર હોય છે બેટા? તો છઠ્ઠું ચેપ્ટર એટલે કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો. તમને બધાને ખબર છે કે લાકડાના ટુકડામાં તમને એક ગોદાવરી નદીના કિનારે એક ગુરુ એક શિષ્યને લઈને જાય છે. ત્યાં એક લાકડાનો ટુકડો બતાવે છે અને એ બતાવીને દૃષ્ટાંત આપે છે શિષ્યને કે જો બેટા આ લાકડાના ટુકડાને જવું છે સમુદ્રને મળવા માટે, પણ જો આ લાકડાનો ટુકડો રમતા રમતા સમુદ્રના કિનારે આવી અને જો ચોંટી જશે તો એ સમુદ્રને નહીં મળી શકે, બરાબર છે. પછી એ ઓબ્સ્ટિકલ પહેલા નંબરનું. બીજા નંબરનું ઓબ્સ્ટિકલ કે એ વર્તુળ ત્યાં વચ્ચે વમળોમાં ફસાઈ જશે તો એ સમુદ્રને નહીં મળી શકે. અને ત્રીજા નંબરનું ઓબ્સ્ટિકલ છે કે એ લાકડાનો ટુકડો પાણીના વેગ સાથે કિનારાની બહાર જો ફંગોળાઈ જશે તો એ સમુદ્રને મળી શકશે નહીં. એમ ત્રણ પ્રકારના વિઘ્નો દ્વારા પોતે આપણા જીવનમાં પણ ત્રણ વિઘ્નો આવે છે એની વાત અહીં આગળ કરવામાં આવેલી જોવા મળે છે. તો સૌ પ્રથમ એને આપણે શાંતિથી જોઈએ. તો ગુરુહુ, છઠ્ઠા ચેપ્ટરનો પહેલો પ્રશ્ન કહે છે સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. ગુરુહુ કુત્ર વર્તમાન આસીત? તો ગુરુ ગંગા તીરે, ગોદાવરી તીરે નહીં બેટા, ગંગા તીરે વર્તમાન આસીત, બરાબર. પછી છે ગુરુ કમ ઉપાદિશત. ગુરુ કોને ઉપદેશ આપે છે? તો શિષ્યને ઉપદેશ આપે છે.
ત્રીજો છે પ્રવાહ રૂપે પરિવારે કિમ વહતી, પ્રવાહ રૂપે પરિવારે સ્નેહ રૂપમ જલમ વહતી. બરાબર, સ્નેહરૂપી જળ વહે છે. પછી ચોથો પ્રશ્ન છે કીદૃશાહ જનાહ એકસ્મિન સ્થાને ભ્રમંતી, તો વ્યસનેષુ પતિતા જનાહ, જે વ્યસનમાં પડેલો માણસ છે તે માણસ એક જ જગ્યાએ ફર્યા કરે છે. બરાબર. પછી છે 5મા નંબરનો જે પ્રશ્ન છે વિઘ્ન રહિતાહ જનાહ કીદૃશમ સમુદ્રમ પ્રાપ્નવતી, વિઘ્ન રહિતા જનાહ જ્ઞાનેન સુખેન ચ પરિપૂર્ણમ આનંદમયમ જનમ. બરાબર છે, જ્ઞાનથી સુખથી અને પરિપૂર્ણ રીતે આનંદ મળે એવા સમુદ્રની પ્રાપ્તિ કરવાનું વિચારે છે. હવે છે પ્રશ્ન તમારો, જુઓ બેટા. તો પ્રશ્ન છે તમારો 6ઠ્ઠાનો બીજા નંબરનો પ્રશ્ન છે. શું કહે છે? તો કહે છે કે આંગલ ભાષાયામ લિખત, એટલે કે અંગ્રેજી ભાષામાં એનો જવાબ આપો. તો પહેલા નંબરનો પ્રશ્ન શું કહેવા માગે છે? તો કહે છે કે સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો કહે છે કે સાચું સુખ મેળવવા માટે એ યોગ્ય નથી કે જે ભાર સાથે ડૂબી ગયેલો માણસ છે, એ વ્યક્તિ યોગ્ય છે નહીં. એટલે ચોથા નંબરનું જે ઓબ્સ્ટિકલ છે, જે પ્રશ્ન કહે છે 4 વિઘ્નો છે, 4 વિઘ્નોમાં એક વિઘ્ન એવું કહે છે કે લાકડું સૂકું છે, પાણીમાં ફરે છે, અને પાણીમાં ફરનારું એ લાકડું પાણીને ચૂસી અને ભારવાળું બને છે, તો નિમજ્જન્તિ એટલે કે પાણીમાં ડૂબી જાય છે. અને જ્યારે પાણીમાં ડૂબી જાય છે ત્યારે સમજવું કે એ સમુદ્રને મળી શકતો નથી. તો એવા માણસો કે જે વ્યસનમાં સતત ડૂબેલા રહે છે, એવા માણસો સુખ, સાચું સુખ મેળવવાને અધિકારી છે નહીં. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન શું કહે છે બેટા? આપણને જુઓ, બીજા નંબરનો પ્રશ્ન કહે છે કે લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? કારણ કે લેખકે મનુષ્યને કાષ્ઠખંડ એટલે કે મનુષ્ય પોતે જેમ લાકડાને સમુદ્રમાં મળવું છે, મેં આગળ 3 ઓબ્સ્ટિકલ કહ્યા હતા, 3 ને બેટા 4 ઓબ્સ્ટિકલ. લાકડાને સમુદ્રને મળવું છે અને 4 ઓબ્સ્ટિકલમાંથી એને પસાર થયા પછી જ સુખરૂપી સમુદ્ર એને મળે છે. એ જ રીતે માણસના જીવનમાં પણ 4 ઓબ્સ્ટિકલ આવે છે અને 4 ઓબ્સ્ટિકલમાંથી એ માણસ નીકળે છે, ત્યાર પછી જ એ વ્યક્તિ સમુદ્રમાંથી એને આનંદમય સમુદ્ર મળી શકે છે. બરાબર. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન શું કહે છે? તો ત્રીજા નંબરનો પ્રશ્ન કહે છે કે સમુદ્ર સુધી જવામાં લાકડાના ટુકડાને કયા કયા વિઘ્નો નડે છે? બરાબર. તો ત્રીજા નંબરનો પ્રશ્ન કહે છે કે લાકડાના ટુકડાને સમુદ્ર સુધી જવું છે, પણ એને 4 નંબરના 4 ઓબ્સ્ટિકલ નડે છે. પહેલું ઓબ્સ્ટિકલ એનું કયું છે? તો કે એ લાકડાનો ટુકડો પાણીમાં વહેતા વહેતા કિનારાને ચોંટી જશે તો એ સમુદ્રને નહીં મળી શકે. બીજા નંબરનું છે કે પાણી એ ચૂસી લેશે અને ભારવાળું બની જશે તો એ નદીમાં નીચે ડૂબી જશે તો એ સમુદ્રને નહીં મળી શકે. ત્રીજું છે કે વમળોની વચ્ચે જો એ ફસાઈ જશે તો એ સમુદ્રને નહીં મળી શકે. ચોથું છે કે એ પોતે પાણીના વેગ સાથે પોતે કિનારા ઉપર જતું રહેશે તો એ સમુદ્રને મળી શકશે નહીં. તો ત્રીજા નંબરનો પ્રશ્નમાં આ 4 પ્રકારના ઓબ્સ્ટિકલો એને જોવા મળે છે. ચોથા નંબરનો જે પ્રશ્ન છે, જુઓ, આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. આવર્તપાત નામનું વિઘ્ન જે છે એને સમજાવવાનું કહે છે. તો આવર્તપાત એટલે કે ફસાયેલું રહેવું. બરાબર. તો ફસાયેલું રહેવું, તો જે માણસ પોતે લાકડાનો ટુકડો જે વમળમાં ફસાયેલો રહે છે
અને એ પોતે સમુદ્ર તરફ ગતિ નથી કરી શકતો, એ જ ન્યાય પ્રમાણે માણસ પણ પોતે વ્યસનોમાં જો ચોરીમાં જુગારમાં પોતે ફસાયેલો રહે તો એ વ્યક્તિ પોતે ક્યારેય સાહેબ સુખરૂપી સમુદ્રને મળી શકતો નથી. તો આ 6થા નંબરના ચેપ્ટરમાંથી આટલા સંસ્કૃત પ્રશ્નો, આટલી તમારી ઇંગ્લિશ પ્રશ્નો જોવા મળે છે. બરાબર. આવે છે તમારું 9મા નંબરનું ચેપ્ટર અને એમાં ફર્સ્ટ નંબરનો પ્રશ્ન કહે છે, શું કહે છે જુઓ બેટા. તો 9મા નંબરનું ચેપ્ટર તમને બધાને ખબર છે, ચક્ષુષ્માન અંધઃ એવ, જોતો હોવા છતાં પણ આંધળો છે. તમને બધાને ખબર છે કે બ્રહ્મલોકમાં સરસ્વતી માતા પોતે ગાન કરી, દુર્વાસા મુનિ પોતે ગાન કરી રહ્યા હતા અને ગાન કરતાં કરતાં અચાનક દુર્વાસાને ક્યાંક ભૂલ પડે છે. સરસ્વતી માતા એ ભૂલને હસે છે. દુર્વાસા મુનિ સરસ્વતી માતાને શ્રાપ આપે છે કે મૃત્યુલોકમાં જઈ અને તમારે જિંદગી ગુજારવી પડશે. અને બ્રહ્માજી તે સમય ક્રોધ વિશેનું આખું મહાત્મ્ય સમજાવે છે. એ વાત તમને બધાને ખબર છે. બરાબર. તો 9મા નંબરના ચેપ્ટરનો પહેલો પ્રશ્ન કહે છે, કૃતબુદ્ધયઃ કથમ પશ્યન્તિ. કૃતબુદ્ધયઃ વિશુદ્ધયા દિયા અશત શતોવા. કૃતબુદ્ધિ એટલે કે જે ક્રોધી બુદ્ધિ ધરાવનારો માણસ છે એ નથી અસત્યને કે નથી સત્યને જોઈ શકતો. બરાબર. પછી છે બીજા નંબરનો પ્રશ્ન, ધર્મ ક્રોધયોઃ એકત્ર વૃત્તિ કીદૃશી. ધર્મ અને ક્રોધ એ કેવા પ્રકારની વૃત્તિ છે? તો કહે છે પયપાવક, એટલે કે અગ્નિ અને પાણી સમાનની એની વૃત્તિ છે. પછી છે કોપ કલુષિતા મતિ કિમ ન વિમૃશતિ. કાર્યમ અકાર્યમ, કયું કાર્ય કરવું જોઈએ અને કયું કાર્ય ન કરવું જોઈએ એ વાત ક્રોધિત બુદ્ધિ ધરાવનારી ક્યારેય જોઈ શકતી નથી. પછી ચોથો છે મુનિવેશસ્ય કા અનુચિતા. મુનિ વેશ જો ધારણ કર્યો હોય તો શું અનુચિત છે? તો કહે છે હારયષ્ટિ ઇવ વૃત્તમુક્તા. ઇટ મીન્સ કે જે વ્યક્તિ ક્રોધ કરતો હોય, ટૂંકમાં એટલું કહી શકે કે જે ક્રોધ કરે એ મુનિવેશસ્ય ઉચિતા નાસ્તિ. બરાબર. પછી કહે છે 5મા નંબરનો પ્રશ્ન છે. 5મા નંબરનો પ્રશ્ન કહે છે ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતી. ક્રોધાંધસ્ય એટલે ક્રોધમાં શેનો અંધકાર થઈ જાય છે? તો કહે છે કે વિદ્યાયા, વિદ્યાનો અંધકાર થઈ જાય છે. પછી છઠ્ઠું છે દુર્વાસા કીદૃશેન ચેતસા તાપસા કલ્પમ વહતી. તો કહે છે કૃત્રિમ ઉપશૂન્યમ એવ. બરાબર છે. આગળ કહે છે કે ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં આન્સર આપો. ચેપ્ટર છે તમારું 9માનો બીજો પ્રશ્ન. ઇંગ્લિશ પ્રશ્નનો ઇંગ્લિશમાં જવાબ આપો એવું કહે છે. તો તમને બધાને ખ્યાલ છે કે પહેલો પ્રશ્ન કહે છે, પહેલો પ્રશ્ન શું કહે છે બેટા? દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો? શા માટે? દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો? સરસ્વતી. શા માટે? હાસ્ય કર્યું હતું માટે. બરાબર. પછી બીજો પ્રશ્ન છે ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના જેવું છે? એક બાજુ ધર્મ છે અને એક બાજુ ક્રોધ છે. તો સમજી લેવું કે એક બાજુ પાણી છે અને એક બાજુ અગ્નિ છે, એના સમાન હોવું ગણવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન શું કહે છે? તો ત્રીજો પ્રશ્ન કહે છે કે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? નટ એટલે કે વિદૂષક સાથે કેમ સરખાવે છે? કારણ કે બ્રહ્મા દુર્વાસાને પોતાના ક્રોધનું ભાન જ નથી. ક્રોધની શારીરિક અસરો શું શું થશે
એનું ભાન જ નથી, અને એમને ક્યાં ક્રોધ કરવો એનું પણ ભાન નથી. આ બ્રહ્મલોક છે, અને બ્રહ્મલોકમાં કોઈ માણસ ક્રોધ ક્યારેય નથી કરતું, અને તમે બ્રહ્મલોક જઈ પવિત્ર ભૂમિ ઉપર તમે ક્રોધ કરો છો, એટલે એને નટ સાથે સરખાવે છે. ચોથો પ્રશ્ન છે, દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે અને શા માટે છે? તો દુર્વાસાના જટાવલ્કલ એ મુનિને છાજે તેવા નથી, કારણ કે જટા એમની 20 જેવા ઝાડવાળી છે, એટલે ઝેર સમાન ઝાડવાળી છે. અને દુર્વાસા મુનિ વેશની હારમાળા જેવી સતત એમની જે જટા અને વલ્કલ છે, એ જટા કેવી છે? તો કહે છે કે એ જટા ઝેરી વૃક્ષ સમાન છે, બરાબર છે. અને વલ્કલ કોના જેવા છે? તો કહે છે કે વલ્કલ સદાચિત અનુચિતમ અસ્તિ, વલ્કલ હર હંમેશને માટે અનુચિત બનીને ઊભા રહેલા છે. પછી કહે છે 9મા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન શું કહે છે બેટા? ફિઝિકલી ઇફેક્ટ ઓફ વર્થ, એટલે કે શરીર ઉપર થતી ક્રોધની અસરો. શું શું થાય છે તમને બધાને ખબર છે, બરાબર છે. ક્રોધ જ્યારે આવે ત્યારે તમને બધાને ખબર છે કે અંગ ગળી પડે છે, આંખ લાલાશવાળી બને છે, મોઢા પરની રેખાઓ ખેંચાય છે, દાંત બીડાય છે, જીહવા નિર્વચની બને છે. અંતે બધી જ શક્તિ હાથ ઉપર આવીને ઊભી રહે છે, અને હાથને ક્રિયા કરવા માટે ઓર્ડર આપવામાં આવે છે, બરાબર છે. એ ક્રોધની શારીરિક અસરો છે. પછી છે બીજા નંબરનું છે બ્રહ્મદેવસ્ય, બ્રહ્મદેવનો દુર્વાસાને ઠપકો. તો બ્રહ્મદેવે દુર્વાસાને ક્રોધ વિશેનો ઠપકો આપ્યો. એ ઠપકો કયો કયો છે એ પણ તમારી સામે છે, તમે એને જોઈ શકો છો, વાંચી શકો છો, સમજી શકો છો, બરાબર છે. પછી છે જુઓ 9માનો ત્રીજો જ, ઇટ મીન્સ કે એનો એ જ પ્રશ્ન ચાલે છે શોર્ટ નોટનો. આગળ કહે છે કે ધ સેજ દુર્વાસા, ઇટ મીન્સ કે દુર્વાસા મુનિ વિશે લખવાનું કહ્યું છે. દુર્વાસા મુનિ કેવા હતા? તો તમને બધાને ખબર છે કે દુર્વાસા મુનિ પોતે ક્રોધી હતા, મુનિવર હતા, પણ ક્રોધી પુષ્કળ હતા, બરાબર છે. એ વિશે થોડુંક લખવાનું છે. પછી કહે છે પિતામહ બ્રહ્મા. પિતામહ બ્રહ્મા કેવા હતા? તમારી સામે ઇંગ્લિશમાં લખેલું છે બેટા. પિતામહ બ્રહ્મા પોતે બ્રહ્મલોકમાં રહેનાર એક અધિપતિ મુનિ હતા, અને અધિપતિ મુનિએ બ્રહ્મલોકમાં રહી અને પોતે એક સત્રનું આયોજન કર્યું હતું. ત્યાં બધા જ ઋષિ મુનિઓ સહિત સરસ્વતી માતા અને પોતે દુર્વાસાને પણ આમંત્રિત કર્યા, અને ત્યાં આગળ જોરદાર પોતાનું એક સત્ર ભરાવે છે. અને પોતે ત્યાં આગળ દુર્વાસાની ભૂલને કારણે ક્રોધનું જ્ઞાન આપનારા એ એક બ્રહ્માજી હતા, કે જેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયને એક જ નાભીમાં લઈ અને ફરનાર વ્યક્તિત્વ એટલે બ્રહ્માજી, બરાબર. તો આટલી વાત સાંભળી લીધા પછી બેટા અહીં આગળ તમારું સેક્શન એનું ટોટલી રિવિઝન થાય છે. એમાં સંસ્કૃત પ્રશ્ન, ઇંગ્લિશ પ્રશ્ન અને શોર્ટ નોટ, આ બધાનું રિવિઝન આપણે અહીં આગળ જોવા મળે છે. તો મિત્રો આશા છે કે તમે આ જ જગ્યાએ આ જ રીતે રિવિઝન કરી અને આ પ્રશ્નોનું તમે શું કરશો? વાંચન સમજવાનો પ્રયત્ન કરશો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. સાથે એક વાત ચોક્કસ કે બધાએ બધા જ વ્યક્તિએ ડાયજેસ્ટનો સહારો ખાસ લેવાનો છે. ડાયજેસ્ટમાં જે પ્રશ્નો છે સીન અને અનસીન બંને, એને ધ્યાનમાં લઈ અને એની પ્રેક્ટિસ કરજો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત બેટા.